ધોરાજીમાં હજ યાત્રીઓનું ભવ્ય સન્માન. ખ્વાજા સાહિબની દરગાહે હજ યાત્રીઓનું સન્માન. ધોરાજી હજ વર્ષ 2026 માટે હજ યાત્રા પર જનાર હાજી અને હજિયાનો સૈલાની કમિટી દ્વારા ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે હઝરત ખ્વાજા સાહિબની દરગાહ ખાતે ધોરાજીના તમામ યાત્રીઓને ફૂલહાર પહેરાવી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ નિયાજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન સૈલાની કમિટી દ્વારા એક વિશેષ અને સરાહનીય પહેલ કરવામાં આવી હતી. ધોરાજી સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસર ડોક્ટર જયેશભાઈ વસેટિયાને ફૂલહાર અને સાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. હજયાત્રા માટે જનાર દરેક યાત્રીએ સરકારી હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું તથા જરૂરી વેક્સિન લેવી ફરજિયાત હોય છે. આ પ્રક્રિયા સમયલક્ષી હોવા છતાં ડોક્ટર જયેશ વસેટિયા દ્વારા ખાસ કેમ્પનું આયોજન કરી યાત્રીઓ માટે સરળતા ઊભી કરવામાં આવી હતી, જેના કારણે તમામ હજયાત્રીઓને મોટી રાહત મળી હતી. આ સેવા બદલ ધોરાજીના તમામ હજયાત્રીઓ તેમજ સૈલાની કમિટી દ્વારા ડોક્ટર જયેશભાઈનો આભાર વ્યક્ત કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારંભ દરમિયાન મૌલાના સાહેબે તમામ હાજી સાહેબોની વિનંતી કરી કે તેઓ હજયાત્રા દરમિયાન ધોરાજી શહેર અને દેશ માટે સુખ શાંતિ અને ભાઈચારા માટે દુઆ કરે. કાર્યક્રમ અંતે સૈલાની કમિટીના સભ્યો દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિઓનો પણ આભાર માનવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન સૈલાની ગ્રુપ દ્વારા સુંદર રીતે સંપન્ન થયું હતું. અહેવાલ ફિરોઝ ચુણેજા, લોકાર્પણ.